હા ટ્રમ્પ બોલે. હા હા બસ એમ થયું કે લાવ પૂછું હવે તમારે પાકિસ્તાન હારે વેપાર કરવાની વાત હતી ને, ભારત હારે ટેરિફ નાખ્યું તે બગડી ગયું તું. મેં કીધું પૂછવા દે ટ્રમ્પ ને ક્યાંક પૂગ્યું ટર્નઓવર એમ. ના એડવાન્સ દીધું. હા કે તમે બરાબર બરાબર. હા એ હજી માલ નથી મોકલો પાકિસ્તાન વાળા. હા પણ હવે બિચારા પાસે કાંઈ હોય નહીં તો હું તમને દઈએ. બરોબર. એટલે એમ કે છે કે એ હજી આપો પૈસા એમ કહે છે. હા પાકિસ્તાન વાળા. હા પછી તમે શું વિચાર્યું? એટલે માલ આગળ નથી દીધો તો હવે કેમ દેવાય એમ થાય છે ને. હા બરોબર છે બરોબર છે. પણ એની પાસે તો શું છે બિચારા પાસે? લાઇટ બિલ પ્રધાનમંત્રીને ભરવાનું હતું તે ભેહું તો વેચાઈ ગઈ હતી પાકિસ્તાન વાળાને. પાકિસ્તાનમાં કાંઈ હતું નહીં, ગધેડા હતા. હવે એ ચાઇના વાળાએ લઈ લીધા ને એટલે તો હવે ગધેડા પૂરા થઈ ગયા એટલે તો ચાઇના વાળાએ રેઢું મૂકી દીધું પાકિસ્તાન. તમને શું દઈએ તો તમને હતો હાથ એકનો ટટો. પાકિસ્તાન હારે વેપાર કરશો. આ તો ઈ બરોબર જ છે. હવે ટીંગાવ બીજું શું થાય? હવે કાંઈ ના થાય. ત્યાં એને કેના દીધા ને તમારે રાખી દીધા. બસ આ એટલે જ મેં એટલે જ ફોન કર્યો હતો. મેં કીધું માર્યું કે નહીં બૂચ એમ તો ઈ જ જાણવું હતું. પણ તમને એમ ના થાય ને ખોટું ન લાગે એટલે મેં ટર્નઓવરનું પૂછ્યું એમ. હા બસ બસ ઈ હમણાં તમે શું છે મોદી સાહેબ ના પાછા વખાણ કરવા માંડ્યા ને ટ્રમ્પભાઈ, એટલે મને એમ થયું. મેં કીધું હવે લાગી ગયું લાગે બૂચ એમ. મજાક નહીં, આ તો સાચી વાત છે. હમણાં તમે મીંડ્યા ને પાછા વખાણ કરવા મીંડ્યા ભારતના મોદીના, એટલે મને ખબર પડી ગઈ. મેં કીધું હવે મારી દીધું લાગે. ને ખબર જ હતી કે એક દી લાગી જ જાય બુજ, બાકી છે એટલું. હાલો તો એ થયું. બીજું હું પાછા ફોન બંધ કરતા રહેજો. મિલાનિયા ભાભી ને હારું ને? હોશિયાર હોય, બહુ હોશિયાર. હા તમને શું ખબર હોય, દિલ્હી તમારા ભેગા આવ્યા છે ત્યાં ઓલી સ્કૂલ ના વખાણ કરીને નોકરી કરતા ગયા. એમ જોઈ તમે મોદી એ ભાષણ કર્યા રાખ્યા ત્યાં. તમને ના ખબર હોય બધી. હા તે હાલો હવે ફોન બંધ કર.